અત્યારે કોઈ કોમ નહીં, આપણે હેતરે હેતરે જમ ફરીએ ઈએ. અરે બેટા ખેતરો ફરીશું તે કોઈ કામ હશે તો બોલાઈ લેશે આપણને. હા, મારે કપડા લાવવાનો, નવરાત્રી માટે ઘાઘરો લાવવાનો. લાઈશું હેડો. ધમાકા કાયા. મજામાં? મજા છે કે ફરી કશું રાધિકા હવારાના પરમાં ચોય હેડ્યો. હા, મજૂરી પણ કોક કોમ હોય તો કોક કે તો જઈએ. હાલ કોઈ મજૂરી નહીં. હા રાધિકા ને એમની દીકરી બે મજૂરી શોધવા નીકળે છે. વાહ. અમારે કશું કપાસ ને અદવાના છે અને એરંડા ને અદવાના છે. જો 200 રૂપિયા થશે આલે એક જણના. 200 હું 400 આલે. 2 જણ ના થઈને હો. હા, 2 જણ ના થઈને એક ચૂપતાણ. 200 કેટલા થાય? 400 થાય તો હા રેડો ને. બતાઈ દો તાર હેડો. આવશે. આઈશું. ચમ નહીં. આપણા ખેતરમાં હો. તમારા છે. હા ને. તમાર તો ખાસી બધી જમીન નહીં. બહુ જમીન છે. એ તો તાર બહારી રીતે ઓળખ. હાગવાડી જમીન. હું ઘણી વાર ઈકન જાઉં ને એટલે મને તમારી હાગવાડી જમીન બહુ જ ગમે. ના છોકરી બધે ફરતી હોય છે, ખેતરો ફરતી હોય છે અમાર. હારતાન કે ડાઈ છે. આવજો કશું હો. હા તમે હું અત્યારે આમ જાઉં છું. આવજો વેરાશતી હો. હા દારૂ હારો જ્યો. રાધિકા એક દારો મારી બાધિકા ના લઉં તો મારું નામ ધમલો નહીં. રાધિકા નીકળ્યો સવાર. ઘેર જવા દે, પેલા લડધન મોકલું અને પછી હું જાઉં. હેડો. કોઈ સ બસ કોણ બાપાના રૂપિયા તાગર થી આ કરવા છે અને ખેતરમાં હું ચાલે છે હું નહીં આ પરોડિયું થયું એનો ભા ઠેઠ તો દારિયો બારિયો કરીને આયા તાણા 2 જણા જો બોકરાની ગોળી ઊંઘા છે. ઉઠો ને ખબર નહીં પડતી. ઉઠો ને લે, ઉઠો કુંભકરણ ના ભાઈઓ ઉઠો. જણો છોકરો ઉઠી ગયો પણ તમારે 2 જણના હજુ ક્યાં બુદ્ધિ નહીં પોકતી. ના તારો બાપો છે. કોણ છે તે? બાપા આયા? ઓવે બાપા તને કોઈ હરદ્વાર જતા રહેતા. બાપા આયા તે શું છે? વેલો હરિદ્વાર જાય એવો છે તમારો બાપો? ના ઊંઘવાય દેતા નહીં પણ હવારમાં ઉલે દારૂ બગાડો. પણ તમારી માં જીવતી હોય ને તો તમારે બેને સીધા દોર કરો. પણ ના તો બાપાના મોથા પડ્યા છે. બાપાના મોથા પડી ગયા છે 2 જણા. મારો બાપો છે ને એટલે જ બધું લોચા સીતા. ઓવે એ તો આ બાપો હતો તે તમે હોય પાડાન ગોળી પડ્યા છો. નકર કોણ તમારો ભાત મોની કરો હોય કે ઊંઘાડા ના એટલે અમારે અહીંયા ઊંઘવાનું છે કે જવાનું છે? અમે ઉઠો અને દાંતણ બાતણ દોડી અને પેલા ખેતરમાં જો નેદવાનું પડી છે. બુદ્ધિ છે. સવારનો 7 વાગ્યાનો ઉઠીને દાળિયો કરીને આવ્યો છું. સોના મોના ખેતરમાં જવાનું કાપ. પણ તમારા બુદ્ધિ છે તે વેલા હવારો 7 વાગ્યાના જતા રહ્યા હોતા ને. મારા બુદ્ધિ નથી એટલે જ આ 2 નંગ મિયા આદર્યા છે. આ 2 નંગ આદર્યા છે. પણ તમારા બુદ્ધિ છે. તમારા બાપા મારા તું માં તું હું લાયો માર બાપા લે બંધ કર તારો તાવડો. મારે વારી ઉપર ઉઠ પુતા રે ઉઠ. બસ આખી જિંદગી ઊંઘી જ છે ને. ઓમ રે ઓમ જવાનું છે. ખબર છે પણ અમોન કે બેલ છે હું ખબર છે. આ તો ભગવાન તો મળી નહીં જતો ને કે પૂછું. તમારી લાડકવાઈ બૈરીને સૌ ઉઠાઈ લીધી. એક નહીં એક બૈરું હતું ભાઈ. અને આ 2 સિંગ ચણા જેવા પાછા એવા ખારા છે ને જો વધારે ખાધ્યામાં આવે ને તો કોકને ભાઈ ભૂકા કાઢ નાખી. એ તો તમને ખબર છે ને. તમે મોરી સિંગ જેવા છો ને. તમે તો નાના ઓવા છોકરો અદાલો કાઢ નાખા. સોનો મોનો જવાનું કરજે. રાખોતી ખરેખર
માં વગરના છોકરો અમારા કોતી હરખો ના હોય. આ જોવાન જો સિંગ બજ્યો જેવો થાય તમને ખબર અમુક વાર ઓમ મળ્યો અમુક વાર ઓમ મળ્યો. આ તો ચી બાથી મળ્યો ને એ જ નહીં ખબર. ચોકતીઓની માં હોધી પડશે હોધી તો સ પણ જો ગોઠવાઈ થાય ને તો ઈવન માં વાળા કરું અને હું બૈરા ભેગો તો ઓવા જવાન કરો મારા કોતી શિકર આદરી છે એ જ ખબર નહીં પડતી પણ અત્યારે હવારમાં સારું આદરી છે જવા દે પછી હું રાગર રહી ચેતરમાં જાઉં જ્યાં મારા જ્યાં અડકમાં તો નહીં મારા જે દારિયો કોઈ લાવ્યો છું હું તો દારિયો લાવ્યો છું કહું લાવ્યો છું દારિયાથી નહીં કોઈ જાઉં હવે નહીં જવા દે તો મજા આવશે હોય તો નહીં મજા દારિયો જોરી મજા આવે થોડું શેડું ખોતરાવું શરીકમાં અમે હેમત નહીં પણ કોઈ હું જવાન છું હજુ તો 4-5 માવો લાવું એવો છું. બા એ મમ્મી આ સોડી આખો દાડો બૂમો પાડતી હોય છે ખબર કશું કામ હોતું નહીં ને હું છે તારા એમ કહું લેબડો પાડી દીધો છે વલ્લા પિંટા આ તો જો અલે બાપા દાઢી હારો લાય આવી જો તો હું કહું એ હું કહું હે બે મસ્ત લાગી બસ મટી હું કહું નેદો આવ્યો ને ઓવા બાપાએ મોકલે ઓવા દા તું લઈને જા ને મને ગમો પેલી ગમો ને તો તું જા ને લઈ હું કહું તે રાત ને હું કહું બેસી લઈ જવું લઈ જા હું શું કહું અહીંયા બધો નેદી એના કરતા તમે હેડો તો આપણે પેલી બાજુ નેદી નાખે પકા તું પેલી બાજુ નેદી રે દા તું પેલું નેદાઈ દે હે હા તું આમ લઈને જા હો પિંટા તું આમ લઈને જા હો લે હેડો આ બાજુ આવા આરો કપા પેલો બાકી છે હાચવીન ને જે હો બેટા તું જો ને કઈ નેરવાનું આપણે મને તો નહીં આવડતું શીખવાડું ને હું શીખવાડું બેહારી શકું તું તો કેમ આટલા બધા મલકો હા કહું શરમ આવે નહીં આવત મને તો નહીં આવડતું લે તમે નેદો જ કરો હું જોઉં તું એ તોતલી છું તોતલી ના હું તૂટલી નહીં તો આવું કરું તમારું થોડો ચેપ લાગી ગયો ચેપ લાગી છે હા હું શીખવાડું હો દઈ જા જો દઈ જા ને વકી નહીં દઈ જવાનું આમ નહીં આવડતું અરે આવડતું હોત તો તમને શું કા કહેત હું શીખવાડ દઈ તને લે આમ કરજો હો કર હું જોઈ લઉં હે હું ઢાંપે આવી જશો હું અમાગા થોડા રો તું તો હારું બોલે હા અરે વાહ આવડી ગયું ને આ ગારો ને કે પગ વઢાઈ જશે હાલે તો એક કામ કર હવે હો ને હું તાર મમ્મી હે જોડી હા માં મમ્મી હે તો હું તો જઈને આવું હો તો તું કાપજે શું કીધું અને હું આવું હો હા હા અને હું કહેતો તો તને ગમું છું બોલા હરખું બોલા હવે જાઓ ને તું કાંઈ ચમ તું આટલી બધી એટલે તો એક વાત પૂછ કરો એટલે મેઠું બોલલા મેઠું નહીં આવડતું ના મમ્મી એ ગળ્યું નહીં ખવડાય આ તો હું આવું હો હા હું બોકડી આવું હા જોતે આવું હો ને લગી રે એના સુનસામે શાળ છે ના ના કાળ મૂઢો અને કરતું તું ના ના આપડે હું પાકું થઈ જાય તો એનાથી હોય ને પણ પૈસા તો શું રૂપિયા કોમમાં આવશે અમદાવાદમાં 2-3 ઘર લઈ લઉં ગેરેજ બનાવી દઉં ગાડી લાવી દઉં એક્ટિવા લાવી દઉં પછી મમ્મીને બે ફરશું પિઝા ખાવા જઈશું પીઝા બહુ ભાવી ઓવા હા ઓવા હાય હા માં બાજુડી નથી છે તમે તો તા બાદ જોરે જતો હા હું કહું આવું કરાયું
અરે મારા બાનો ફોટો. તમારું નામ શું હતા? મારું નામ રેણુકા. લે લેનુકા ચેક ખાલી. એવું છે ગુદ નહીં ખાતો. હું કહું મજામાં? એટલે આમ થોડા આગા બે હો ને. મજામાં જ છીએ અમે તો. મને તાપ લાગે એટલે હું કહું નેદો ના તાન વાડું હું. હું દેખાય હ નાક નળ હ નાક નહીં ના ના હું કહું હા. એટલે ચાલુ કરું કપાથી ચાલુ કરો. એ નહીં દાન આય હમતી નહીં તું લે દાંતેડું આલું ઓયથી ચાલુ કરો. ખાલી કપા નહીં નેદવાનું. મારો શું આયા છો મને? હું કહું તાર મમ્મીની તો તોય ને હું કહું આ બાજુ ને થાક લાગ્યો ને તાપ લાગ્યો આ બાજુ સોયલા શું હતું બોલ. હું કહું આય ને આ બાજુ તો હું કહું આઈ લવ યુ. વાત કહું આપડે પેલું અવાડો રહ્યો ને એ WS જી વાંધો નહીં હું આમાં જાઉં મારા મમ્મી જોડે. હું કોઈ એવું નહીં કહેતો હા હું કહું આઈ લવ યુ. અરે ખબર છે ઝાડા થઈ ગયા છે પણ મને કો કયો છો આ પેલો અવાડો રહ્યો એ WA પડ્યું આ અમે રોજ જઈએ જ છીએ એટલે તમે તો પડી એટલાથી લઈ આવીને આ સાઈડ જો હું જાઉં. હા ચેતી સમજાવવાનું આઈ લવ યુ હું સમજતી નહીં જતી રે દોલા જો ને દોલા કેવું પડશે ગમે તે કરવાનું સેટિંગ ગમે તે કંઈ લગ્ન તો કરવું પડશે. જવા દે મને પાછા હાય ભાઈ સાહેબ ગરમીનો તો પાર નહીં. ગરમી એટલી લાગે છે કે હાય પણ શું કરું ખેતરોમાં તો કોમે આવવું પડે છોડી નહીં કરવું પડે ને મારે કરવું પડે કોમ કર્યા સિવાય કોઈ ઉદ્ધાર છે નહીં. હાય આવો સારું કામ કરી હો કહું છું. ચમ અત્યારે આયા ખરા બપોરે ખેતરમાં? આ જોવું તો પડે કે વળી કેવું કેવું થાય છે. ઓવો ઓવો ના ના સારું કોમ કરે છે. પેલા છોકરાએ સારું કામ કરે છે તને ઓવો જુઓ ને નહીં કોઈ હમ્પીન કોમ કરે છે. પિન કરે તમે સારું તો કામ કરો હો. ઓવો પણ હમણાંથી સારું એવું થવા માંડ્યું છે ને તો કીધું આ છોકરોને ચોક હરખાઈ આવી થઈ જાય કોક કરીએ શું કેવું નહીં કોઈ સાચી વાત છે કહું તમને તો તાપ બહુ લાગે ઓવો હેડો કે થોડા સોયડામાં ઊભા રહીએ. પહેલા ઓ ખાસું કામ કરે થાતી આ બા આ એ આ 42 ડિગ્રી હ ગરમી 42 ડિગ્રી. અત્યારે તો લોક તાલીઓ જ પારે છે ને બળ્યું આવ તાલીઓની ચો વાત કરું છું ખબર તો એ નહીં ડોહોય તાર. કહું છું હું તમને ગમું છું. ઓહો હું ગમું ઓહો હું કહું લગ્ન કરો હોય ઓહો બેના જોડી હાસ તો હું હતું બેના જોડી ના કરાય. એમને તમારી જોડે જમીન છે ઓહો કેટલા વીઘા? આ બધી આપણી જ છે વાગરી ફરત વગરી. એટલે પપ્પાની કેટલી હે? પપ્પાની એ મારી જ કહેવાય ને. હા તો 12 વીઘા પપ્પાની 6 વીઘા તમારા ભાગમાં આવે 6 વીઘા તમારા ભાગમાં આવે. હા, એટલે વાંધો નહીં મારે. હા એમ. એટલે મારા જેવી કરે હું કહું જો મારાનું હોનાનું સેટ જોશે લગન વખત. એ તો હું લઈ આલ. મારા હોનાનું મંગળસૂત્ર 10 તોલાનું. મંગળસૂત્ર તો બેનોય પહેરવો પડશે પણ એટલે હા તમે દોરો કરજો 10 તોલાનો અને તમે હાર કરજો. હા મંગળસૂત્ર તો અમે આપવાના 10 તોલાનો. એની ટેન્શન ના લે હું બેઠો હું બુડી ભૂકા કાઢી નાખ. લગ આટલું વાટી તો મને થાક લાગ્યો. લાય બુડી તારા માટે તો વાટવાનું હું બધું ભૂકા કાઢી નાખું. વય આવતી શું આવે છે પગમાં? આ બધું ચાર કહેવાય બકા. હાય ઓહો ગોરિયામ બેઠા એવું નહીં લાગતું કોઈ. એવું લાગે છે હારો ખાટલો છે ખાટલે તો હારે જ છે ને કહું છું તમાર જેવો છે. મારા જેવો છે ગડી આ તો મારી મશ્કરી કરે કશું વાંધો નહીં
તે હું શું કહેતો હતો શું કહેતા હતા? આમાં ચો સુધી આપણે આ બધી મજૂરી કરશું મને આ પેલા છોકરાને જોઈને એક વાત યાદ આવી હે તમે કહો તો કહી દો શું વાત યાદ આવી? કહું છું તમાર છોડીની ચિંતા ચિંતા આખો દાડો સતાયા કરે છે. ઈમન તો હું ખાતી નહીં. લો તમે મોનશો? સાચી વાત છે ખાસા દુબળા પડે હોવે તાર. તમને તમારા છોકરાની ચિંતા નહીં તાર? મને એકલી જ છે. હા એટલે જ કહું છું તમારે પરણાવા જેવડો થયો છે અને મારે એવી થઈ છે છોકરી. જોઈ રહીશું છોકરો હારો હોધું છું. હા છોકરા સરકારી નોકરી વાળો હોધવો છે મારે. એટલે હું છોડી મારી ચિંતા નહીં કર. આખું ગામ સરકારી આખો દેશ સરકારી વધતું જ હોય છે પણ ચા બધું એ બધું નક્કી થાય એવું કહું નહીં સાચી વાત. પણ પણ તમારે કેટલા વીઘા જમીન હા? આપણે તો તમને ખબર હે ને તમે દારી તો તમે જ આવો છો અત્યારે આપણે તો તમે જ દારી કરીને મને ખવડાવી છે ને વળી નહીં કોઈ અહીં નામ તાજા છે લો તમે એવી વાતો કરો છો કે મને શરમ આવે છે. પણ તમે એમ ચમ લાગો હો કહું ત્યાંથી તમને જોયા છે ને તારનું મને તો બળી એવું થઈ જાય ને कुछ कुछ होता है. ના એ તો પહેલી વાર થયું તું અમે તો દિલ લે જાएंगे દિલ વાલે દુલ્હનિયા એવી થાય કહું છું હા જો મારા મનમાં એક વાત આવી બોલો કતાર. જો તમન વધુ ના હોય તો કહું છું માર બહુ બન્યું છે જોજો બહુ દેશો નહીં શરીર આગું પાછું થઈ જાય શું કહેવા તો તમારું છોરીની ચિંતા જતી રહે ને મારા છોકરાની તણે ભાઈ બુન રમશી શું કેવું એ તો મેં વિચાર્યું જ નતું. વિચારા બરી ઈમાં તો ખાસો આપણે ગયડો થયો નહીં કોઈ એક્સપાયરી ડેટમાં જતા રહીએ પણ આપણે તો આ શું પેલું રિચાર્જ વાળી સિસ્ટમ ચાલે ને એટલે રિન્યુમાં ચાલી જાય બકા તે હું શું કહું છું? કહી દે કે તે હારું કહું છું કરી લઈએ. હે ને તને આપણો છોકરો આપણો આપણો અને આપણા ત્રણ છોકરા હવ સુખી પરિવાર. સુખી અને આ બધી જમીન છોકરો વાયા કરશી ને આપણે બે એ હરિદ્વારમાં જાત્રા હું તારો કોનો તું મારી દાદા પછી આપણે ચોથી લઈને આવીશું બાધા પછી આપણો જેનો ભયલો આવશે તો શરમ આવે છે. છે વાતો કરો હો તમે. એટલે તો બકા શરમ આવે પણ એમાં શું શરમ આવે ભાઈ ભગવાનને એવું ઈચ્છે તો ફરી નકરા પહેલા જ હશે આટલા તમે બહુ મજા ક્યાં છો? અરે હું કરું બચપનમાં પેલી હેરી ખાઈ ગઈ અને મને આમ તો આપણે જૂના જમાનામાં તો આપણે તો લવ મેરેજ હતો પણ મને ઓરતો જાગ્યો કે અમે સારું આપણે એરી સિસ્ટમ કરી લઈએ તો આપણને મજા આવે તે કહું છું પેલું ડીજે એ બધું ખોટો ઈસ્કારો નહીં કરવાનો તાર માટે હું 5 તોલાનો દોયરો 10 તોલાની 2 બુટ્ટીઓ અને 100 તોલાનો હાર અટક ના જોજે જમીન સહજ તો અને તો કોઈ જમીન ના પાવાયા છે એટલે કહું છું કરોડોમાં જતા હશે હે કા? આ જમીન કરોડોની અને મુક તારો કરોડપતિ બરાબર ને કરોડપતિ રાધા. અરે એનો ફટાફટ કરી લઈએ આપણે. કહું છું એવું કરીએ તે આ કાલ મુહૂર્ત હારું કાલ સવારમાં વહેલા અતિ ઉત્તમ. લે તંગવાડી તો હું કહું છોકરા કહી દઈએ હા તે બોલાવો છોકરા. પણ આપણે એવું કહેવાની સરપ્રાઈઝ આલવાની હો આપણે સરપ્રાઈઝ એ પેલું એવું કહેવાય અત્યારના જમાનામાં એવું ચાલે એરી છોકરા વાહ હેડા બહુ થઈ ગયું ડાયા છોકરા છે હો મારા ડાયા છોકરા હું કહું છું અમે આપણે ઘેર જઈએ છીએ બરાબર પણ કાલ મારે થોડું બહાર જવાનું છે એટલે તમે વેરા સતી આવી જજો હા આ છોડીને કહી દે બેટા મારે કાલ થોડું બહાર જવાનું છે ને ગામડે
થોડું ખરીદી કરવા તે મારે કાલે હું કહું છું કે એમના ઘેર તું રહેજે. હા હું કીધું હોય હા હેડ બેટા. તને મારી બનાવાની સોગન ખાઈ હે ખાઈ હે તને મારી બનાવાની સોગંદ ખાઈ હે ખાઈ હે. કાલ રાતે તો મેં તીખી પાપડી ખાધી ખાધી. બસ આખી જિંદગી આ ગાવાનું જ રાખવા બે જણા. બાપા પણ કહેશો કે નહીં પછી. હા પણ આ તો બધો ફેસલો થઈ જાય. આ તો બાપા ના બધે આ તો પહેણું એટલે પહેણું. હા પછી હાર બનાવવાનો ટાઈમ ચોથી મળશે એટલે હવેડા અત્યારથી કહી દો તો બધું કોમ ફટાફટ ચાલુ થઈ જાય. હા એ બધું થઈ જશે. તું એનું ટેન્શન ના લે. આજ તો બાપા આવે ને એટલે બધું થઈ જશે. આજ તો બધો ફેસલો કરી જ દેવો છે. હા આ તો કહી જ દઈએ. મારે ભરવા તારા ઘરના પાણી. બસ આગળ નહીં આવડતું એટલું જ આવડે. મારા ઘરની રોણી તું કૂદે નહીં લે. તું એસ્કો તોડી મારા પાણી એ પછી રાજાની બને એ રોણી. હા લે આ તો બાપા હી બાપા એટલે બાપા એકદમ હાર પહેર્યો અમને પહેર્યો હો. મંદિરે જઈને આયા બાપા? હે મંદિરે ગયો તો મને માતાજી પ્રસન્ન થઈ ગયો બેટા. હવે એટલે હું તમારા માટે ડમ્ફર લાયો છું. ડમ્ફર લે તું છત્રી ઝાડ ને કરા કાળી પડી જા. અને બાપા કયું ડમ્ફર છે? હા મારું ડમ્ફર છે. તું જોતો ખરા કેટલું હેવી ગેજ છે. બાપા મોઢું તો બતાવો. મોઢું એમને ના બતાવે બકા. કોના માટે ખર્ચો થાય. ઉભો રહો. તમે ખર્ચો નહીં કર્યો? હા હા ખર્ચો કર્યો છે. હું સસ્તામાં વેગેનાર છોડાઈ લાવ્યો છું. સસ્તામાં વેગેનાર છે. અત્યાર સુધી મને એવું હતું મારા મનમાં એવું ચાલતું હતું કે મારા છોકરાઓ માટે માં નહીં એટલે હું તમારા માટે માં લાવ્યો રે. બસ તારી માં ગભરાઈ જાય. આ બાજુ આવતો બહુ માં ના કરે. કેલરી જાય તારા બાપુ. ગોરના રવા જેવી છે. બાપા મોઢું જોઉં છે. ઓવા મોઢું જોઉં છે. આમાં બાનું મોઢું જ બતાવો. બહુ દારા મીએ મારો પૂનમનો સોદો જોયો છે. જો ખોલો બતાવો. હે અરે આને તો અરે આ તો તારી માં હ બાપા. બસ ગોડા નહીં માં કોઈ આટલો બધો ઉતાવળિયો ના થાય. દવાડે તારી માં મરી જા. ઓય બેહી જા. શ્વાસ ચડ્યો બેટા. શ્વાસ ચડ્યો. લાગ્યું કયું વાદરું આવે મારા ઉપર. આ મારા છોકરો વાદરા જેવા છે પણ તમારે સીધો કરવાના કારણ કે જણપણથી જ વાદરાની ગાડીમાં હરી કરતા આવ્યા. અમે તમારે સીધી હરી કરાવવાની. હા બાપા તમે આ બધું ના શીખો. તમે છોરીએ શરમ ના આવી? શરમમાં તો એવું છે ને ભાઈ જો પણ અત્યારે છોકરોને પહેરવાની જગ્યાએ તમે પહેરીને આયા હો. માં તને નહીં ખબર પડતી. ના મારા પહેરવાની જગ્યાએ અહીંયા પહેરી નાખી. શ્વાસ લઈ લે. શ્વાસ લઈ લે. તારા મોથા પરથી બાપનો સાયો જતો રહ્યો તો હવે તમે આપણે બધાય સૌ કુટુંબમાં સાથ હે. આમાં તમારે બેને ચિંતા નહીં કરવાની. તમને એક બૂન મળી. સાથ હે. આ તમારી આખી બૂન મારી સોડી. હા હા બકા.
આપણું ગોઠવવાનું હતું થઈ ગયું આ તાર મેસોમાં સ્કીમ ચાલતી હતી ને એટલે મેં પટ દઈને ઓરી લીધું. બાપા અમે વિચાર કરે છે કે અમે તમને શીખવાડી તને આ તો આપણ બધું એ તો ચૂરમું કરવાનું બેટા. મારી છોરી ચૂરમું કરીને ખાવાનું, રોવાનું નહીં. હા હરે તો તાર બાઈ છે, તું નહીં ગોડી. તું તો પપ્પા ને કે લે હારે એક નહીં અમે તને બે હાર આવીએ. લે હાલ દે. ખબરદાર તો કોઈ અડ્યું થતો. તમારી માં હાલ નવી નવી છે એટલે એને ડાઘા પડે શેટો રવા. હરક બદુલો ના થાય. બાર રોટલા બનાવશે, બધો નાલશે બરાબર. મારા મોબાઈલમાં ચાર્જિંગ પતી જીતું, તાજું રિચાર્જ કરાવ્યું. તું વાઈફાઈ જોઈન્ટ ના કરે. શું કીધું? હવના મોબાઈલ વાપરો. આ તો મૂડ લાગે છે એટલે મારું છોકરું લીચવાની છે. લોલીપોપ આપો તો લોલીપોપ. કોણ હલાવે લીંબરી ને કોણ ઝુલાવે પીપરી. બે ભાઈઓની લાડકી અને બાપો ને માં ઝુલાવે યુવાની પીપરી. લે હાલું તારો બાપો ઘોડો ચડીને જાય છે. ગોલો ટટાવન. બેટા તારા બાપા કેવા લાગ્યા? આ સુધી કાકા હતા ને હવે બાપા બન્યા. પૈસા વાળા છે એટલે હારા છે. અત્યારે તો ભાઈ જોજો એ રૂપિયાનો જ પાવર છે ને. રૂપિયા હોય તો લોક દોડી જાય છે. તમને મજા આવી છે ને, પણ જોયું ને છોકરા બગાવો ખાતા રહી ગયા. અને એ તો કહેવત હતી ભાઈ કે ગઈડિયા ગાડો વાળું પાણી અને ભજીયો. હા તમે તાર તરો લેર પાણી ભજ્યો અને અમે કરીએ આગળ જઈને કજીયો. તો મિત્રો ફરીથી અમે એકવાર નવી કોમેડી સાથે અને નવી ચેનલ સાથે. તો અમારી ચેનલનું નામ છે ગુજ્જુ કોમેડી ધમાલ. તો મિત્રો ધંબા ઠાકોરના કોમેડી વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને પેલું ટનન ઘંટડી દબાવવાનું ભૂલવાનું નહીં. જય માતાજી. જય માતાજી.